સ્ટાન્ડર્ડ 11th આર્ટ્સ અને કોમર્સ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભારતી ચેનલ ઉપર હું સુનિલ સર આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું. 9 પાઠ સુધી આપણે વિગતવાર બધી ચર્ચા કરી છે. આજે આપણે 10મો પાઠ, એક સરસ મજાનો હાસ્ય નિબંધ છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને બહુ પ્રસિદ્ધ લેખક છે જ્યોતિન્દ્ર દવે. તો જ્યોતિન્દ્ર દવેએ લખેલ આ સરસ મજાનો હાસ્ય નિબંધ, પાઠનું નામ વાંચીને જ આપણને હસવું આવે, જીભ. હવે સૌથી પહેલાં તો વિચાર આવે કે જીભ ઉપર શું લખે, પણ આપણે બધાએ ગુજરાતી ભાષામાં જોઈએ છીએ કે જીભ ઉપરથી જ તો બધા રોગોનો ખ્યાલ આવી જાય. આપણે એમ કહેતા હોય કે એની જીભ તો બહુ લાંબી છે, એની જીભ તો બહુ ટૂંકી છે, એની જીભ તો બહુ મધમીઠી છે, એની જીભ તો બહુ કડવી છે. કહેવાનો અર્થ એવું છે કે જીભ પરથી આપણે ઘણા બધા કહેવતો અને લોકોક્તિઓ વગેરે આપણે રૂઢિપ્રયોગો સાંભળ્યા છે. કોઈની સાથે જીભા જોડી નહીં કરવી, તો જીભા જોડી નહીં કરવી અર્થાત વાદ વિવાદ માથાકૂટમાં આપણે નહીં ઉતરવું. જીભ સારી તો દુનિયા ગમે આપણને. જીભ સારી એટલે ત્યાં બોલવામાં સંયમ વગેરે વર્તીએ તો જીભનું મહત્ત્વ, જીભની અગત્યતા આપણા જીવનમાં કેટલી છે એની આપણે કલ્પના કરી શકીએ. તો લેખક જીભ અંગેના વિચારોના અનંત આકાશમાં પોતે ઊંચે ઉડે છે અને કેટલીક સરસ મજાની કલ્પનાઓ આપણી સામે રજૂ કરે છે. તો જીભ નામનો આ હાસ્ય નિબંધ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો આ એક, જેને કહીએ શ્રેષ્ઠ નિબંધોમાંનો, શ્રેષ્ઠ પ્રકરણમાંનો એક છે. આપ જોઈ શકો છો, પહેલો જે ફકરો છે, તેઓ કોલેજમાં 3 વર્ષ સુધી આચાર્ય પણ રહ્યા, માંડવીની કોલેજમાં. મુંબઈમાં પણ વસતા હતા અને સુરતની MTB કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે પણ તેઓ રહ્યા. મૂળ વતન એમનું સુરત જ હતું. બધું પરિચય આમાં આપેલો જ છે. એક અગ્રગણ્ય લોકપ્રિય નિબંધકાર તરીકે તેઓ રહ્યા. હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો પણ આપવાની એમનામાં એક ઉત્તમ આવડત હતી. એટલે ઘણા ખરા સાહિત્ય રસિક વ્યક્તિત્વને છાજે એવા ગુણો એમના વ્યક્તિત્વમાં હતા. તેમણે નાટકો પણ આપ્યા છે, ઘણા અનુવાદો પણ તેમણે લખેલા છે, કાવ્યોની મીમાંસાઓ પણ કરી છે. જો એમના કવન અંગેનો પરિચય, રંગ તરંગ ભાગ 1 થી 6, આ એમનું કવન એટલે એમની સાહિત્યિક યાત્રા, સાહિત્યિક ખેડાણ. રંગ તરંગ 1 એમની રચના. ત્યારબાદ મારી નોંધ પોથી, મારી નોંધ પોથી, રેતીની રોટલી, પાનના બીડા અને અલ્પ આત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજરે મારી. આ સિવાય એમના જે પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ એ એમનો હાસ્ય લેખોનો સંગ્રહ છે. એવી રીતે એમણે આ સરસ મજાની સાહિત્યિક યાત્રા છે. આ સિવાય આપણે આગળ જોઈએ તો તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપેલી છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા આ પણ એક સરસ મજાનો હાસ્યસભર નવલકથા પણ બનાવી છે, નવલકથા પણ લખી છે. અને હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમણે જો આ 2 વિશેષ પુરસ્કારો, ગુજરાત રાજ્યને લગતા રણજીત રામ સુવર્ણચંદ્રક પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર પણ એમને મળેલા છે. આવી રીતે એમનું જીવન અને કવન. હવે આ જે ત્રીજો ફકરો છે
આ ત્રીજા ફકરામાં આપ જોઈ શકો છો, આ જે ત્રીજો ફકરો છે, આ ત્રીજા ફકરામાં જીભ જે હાસ્ય નિબંધ છે એ હાસ્ય નિબંધ અંગેનો જ બધો આમાં વિગતવાર નોંધ લેવામાં આવી છે. આપણે વાંચીએ છીએ આગળ. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બધી ઇન્દ્રિયો છે આપણી પાસે, હાથ, પગ, નાક, આંખ, પણ બીજી બધી ઇન્દ્રિયો કરતાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. કેમ જીભનું સ્થાન વિશિષ્ટ છે એનું સરસ મજાનું હેતુ અને કારણ આપતા લેખક આગળ પાઠમાં જણાવશે. એની સૂચના આમાં જ આપવામાં આવેલી છે કે જીભ જે છે, જીભ એક છે પણ બે કામ કરે છે. કયા કયા બે કામ? એક સ્વાદ પારખવાનું કામ, બીજું બોલવાનું કામ. એટલે ચાખવાનું કામ પણ કરે છે અને બોલવાનું કામ પણ કરે છે. પણ ચાખવામાં, બોલવામાં કેવા રહસ્યો, કેવા ભેદો, કેવા પ્રકારો હોય એ બધા અંગે આપણે વિચારવાનું રહ્યું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. આ પણ એક લેખકની કલ્પના બહુ સરસ છે. જન્મથી લઈને આગળ જતા લેખકની ભાષામાં કહીએ, જન્મથી લઈને મરણ અને મરણ પછી પણ તે બની રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. આસ્વાદ લેવાનો અધિકાર પણ જીભને જ મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. આ બહુ સરસ પોઈન્ટ છે. એટલે જ્ઞાનના માર્ગે કેવી રીતે આગળ વધવાનું એનો પણ સમન્વય જીભ જાણે, અને કર્મનો, કેમ કે જીવનમાં જ્ઞાન અને કર્મ બંનેનો સમન્વય હોવો જરૂરી છે. તો જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તેઓ સાધી શકે છે. કોણ? જીભ. ત્યારબાદ શારીરિક વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. શારીરિક રોગો કંઈક થયેલા હોય, ડૉક્ટર સૌથી પહેલાં જીભ જુએ, જીભ ચકાસે. તો જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ પણ થાય છે. આ પણ એક બહુ સરસ મજાનો પોઈન્ટ છે. સંસ્કારોની ઓળખ પણ જીભ વડે જ થાય. એટલું જ નહીં, માન અને અપમાનના જે અનુભવો છે એ જીભથી જ થાય. એ કેવી રીતે એ આપણે પાઠમાં આગળ જોશું. કેટલીક જીભ કાતરનું પણ કામ કરે. જો આ એક બહુ સરસ મજાનો પોઈન્ટ છે. આમાંથી હાસ્ય ઉપજાવે છે. કેટલાકની જીભ કાતર જેવી ચાલે, તો કાતરનું કામ કરે છે. તો કેટલીક સોયની ગરજ સારે છે, ખૂંચે, એટલે એવી કોઈ વાત કરે કે સામેવાળાના હૃદયને લાગી આવે. સોયની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે જ વિકસે છે. બોલો, જીભને આધારે જ માણસ પોતાની તંદુરસ્તી જાળવી શકે છે, બગાડી શકે છે. નીતિ, વિવેક, ધર્મ, આ બધા જ બાબતો અંગે બધા જ જીવન મૂલ્યો વિકાસ પામતા હોય છે. જો વિકસે છે કે વણસે છે, આ બહુ સરસ મજાનો પોઈન્ટ છે. આ જે બધી બાબતો છે એ વિકસીએ શકે અને વણસીએ શકે. બે બાબતો થઈ. વિકસવું કે વણસવું એ બધું જીભને આધારે જ છે. ન્યાય, નીતિ, વિવેક, ધર્મ, તંદુરસ્તી, આ બધી બાબતો ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. કેમ કે કારણ વિનાના જે કંકાસો થાય, મારામારી થાય, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢીને ગજવામાં મૂકી દઈ, આવા કેટલાક પ્રસંગો સુધારી શકાયા હોત. આ એક લેખકની કલ્પના છે. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાં ફાયદો જ થાત. રામનું રટન કરનારની જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં, તો રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. આ પણ એક કલ્પના છે. એટલે ગજવામાં મૂકવાની જો વ્યવસ્થા થઈ હોત અને જીભને અદલાબદલી પણ થઈ જાય તો એમાં બધાનો લાભ જ હોત. કેમ કે ખ્રિસ્તી ગોડને નમે, હિન્દુ હોય એ ઈશ્વરને નમે, મુસલમાન હોય એ રહીમને નમે, તો રામ, રહીમ અને ગોડની ત્રણેયની એકતા આમાં સિદ્ધ થઈ ગઈ હોત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈને લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પનાઓ પણ કરીને ઉત્તમ ઉપદેશ પણ આપણને આપ્યો છે. એટલે હાસ્યની સાથે સાથે આમાં લેખક આપણને
કેટલાક સુધારા વધારા જો જીભની સંરચનામાં થઈ હોત તો જીવનની ઘણી બધી સમસ્યાઓનો સમાધાન ચોક્કસ આપણને મળ્યો હોત. તો આજે આપણે આ જીભ નામના નિબંધને આધારે પ્રથમ સત્રમાં લેખકના જીવન કવન અંગેનો પરિચય અને આ જીભ નામનો જે હાસ્ય નિબંધ છે આમાં આવતા મુખ્ય બિંદુઓની પણ આપણે ચર્ચા કરી છે. એટલે આપ સહુ વિશેષ રૂપે આ પાઠને, આ લઘુકથાને અને આ હાસ્ય નિબંધને 2-4-6 વખત વાંચજો એટલે ચોક્કસ આપણને ખ્યાલમાં આવી જાય કે આ જીભ નામના હાસ્ય નિબંધમાં લેખક શું કહેવા માગે છે. એક પાઠના પરિચય સ્વરૂપે થોડીક પ્રસ્તુતિ કરીએ તો એટલું જ કહી શકીએ કે જીભ હાસ્ય નિબંધમાં લેખક મનુષ્યની સર્વે ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવતા કહે છે કે કાન, હાથ, પગ જેવી ઇન્દ્રિય 2 હોવા છતાં પણ એક જ કાર્ય કરે છે, પરંતુ જીભ એક હોવા છતાં પણ 2 કાર્ય કરે છે: સ્વાદ ચાખવાનું અને બોલવાનું. રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે, તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જ જરૂર પડે છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો પણ સુંદર સમન્વય કરી શકે છે. રોગની જાણકારી પણ જીભથી જ થાય છે. મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી એની ઓળખ પણ જીભ આપે છે. જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા કરીને અપમાનના ઘા પણ રૂઝાવે છે. જીભ માત્ર રોગનું જ નિદાન કરતી નથી. જીભ દ્વારા બોલી મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય પણ વણપૂછે આપી દે છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈને રહેવાનું જવાનું કૌશલ પણ જીભમાં છે. આમ લેખકે જીભ હાસ્ય નિબંધમાં જીભની ખાસિયતો વિવિધ દૃષ્ટાંતો આપીને દર્શાવી છે અને જીભને કારણે જીવનમાં સર્જાતી ગંભીર સમસ્યાઓને વ્યંગ્યમાં હળવાશથી નિરૂપી છે અને એ સમસ્યાઓના સમાધાનની દિશા પણ આપણને ચીંધી આપી છે. આટલો પરિચય આજે પૂરતો છે. વિશેષ આગળના સત્રોમાં આપણે આ જીભ નામના હાસ્ય નિબંધ અંગે મૂળ પાઠને આધારે પરિચય મેળવશું. ત્યાં સુધી સહુને નમસ્કાર.